ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં અન્યાય થયાનો આક્ષેપ છે। એનએસયુઆઈએ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી હતી। એનએસયુઆઈનો આરોપ છે કે નર્સિંગ શાખાના વિદ્યાર્થીઓને ઇરાદાપૂર્વક વારંવાર નાપાસ કરવામાં આવી રહ્યા છે। ગ્રેસિંગ માર્ક્સ પણ યોગ્ય રીતે ન અપાયા હોવાના કારણે નર્સિંગ શાખાના 70% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। બીએસસી નર્સિંગની ઉત્તરવહીની ફેર તપાસની ફી 3500 રૂપિયા જેટલી છે, તેને ઘટાડવા પણ રજૂઆત થઈ છે। આ સિવાય ડુપ્લિકેટ માર્કશીટનો પણ ચાર્જ 250 રૂપિયા છે, જે અન્ય યુનિવર્સિટીમાં 100 રૂપિયા જ છે, જેથી ડુપ્લિકેટ માર્કશીટનો ચાર્જ ઘટાડવા રજૂઆત થઈ છે। હાલ તો યુનિવર્સિટી રજિસ્ટ્રારે રજૂઆત સાંભળીને યોગ્ય પગલાં લેવાશે તેવી ખાતરી આપી છે। અમદાવાદમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન પકડી પડાયો છે ડમી વિદ્યાર્થી।